اللعين الرجيم بسم الله الرحمن الرحيم إنا أنزلناه في ليلة القدر وما أدراك ما ليلة القدر ليلة القدر خير من ألف شهر تنزل الملائكة والروح فيها بإذن ربهم من كل أمر سلام هي حتى مطلع الفجر صدق الله العلي العظيم محمد وآل محمد بايو تتابعين السلام عليكم ورحمة الله وبركاته. તો આપણી જે સબ્જેક્ટ મેટર છે સૂરતુલ કદ્ર એ આપણે શરૂ કરશું, કન્ટિન્યુ રાખશું. ગયા અઠવાડિયે નહીં પણ ગયા વખતે આપણે જ્યારે મળ્યા હતા ત્યારે આપણે ચોથી આયતની ચર્ચા પૂરી કરી હતી. આજે આપણી જે છેલ્લી આયત છે સૂરતુલ કદરમાં 5 આયતો છે. છેલ્લી આયતની આપણે ચર્ચા કરીને આ સૂરોને આપણે પતાવશું, ખતમ કરશું, એની ચર્ચા ખતમ. તો જસ્ટ અ બીટ ઓફ સમરી પહેલાં કે ચોથી આયતમાં આપણે શું કર્યા હતા, વેરી બ્રીફલી. ચોથી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શું કહે છે, તનઝ્ઝલુલ મલાઇકતુ વર-રૂહુ ફીહા બિઇઝ્નિ રબ્બિહિમ મિન કુલ્લિ અમ્ર. એટલે કે તે રાતના ફરિશ્તાઓ અને રૂહ અલ્લાહની પરમિશનની સાથે અલ્લાહના હુકમો સાથે ઉતર્યા હતા. એટલે કે અલ્લાહના હુકમો સાથે ફરિશ્તા અને રૂહ એ રાત્રે ઉતર્યા હતા. તો એમાં 3 કોન્સેપ્ટ આપણે ચર્ચા કરી હતી. એક હતી ફરિશ્તા, બીજું હતું રૂહ અને ત્રીજું હતું મિન કુલ્લી અમ્ર. આ 3 કોન્સેપ્ટને આપણે મુખ્તસરમાં ચર્ચા કરીને હવે 5મી આયત ઉપર આપણે આવીએ છીએ કે જેમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે સલામુન હિયા હત્તા મતલાઇલ ફજર. તે રાત સલામતીની રાત છે ત્યાં સુધી કે જ્યાં ફજરનો દેખાવ આવે ત્યાં સુધી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે આ રાત સલામતીની છે. અહીંયા અમુક નોંધ આપણે લઈ લઈએ. પહેલી નોંધ જે આપણે લઈએ તે આ છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અહીંયા શબ્દ યુઝ કર્યો છે સલામતીન. બરાબર કે નહીં? સલામુન મતલબ કે સલામતીની રાત છે. એકચ્યુઅલી એનો there is peace, that is the English version of it. અને સલામતી હોય છે મતલબ કે તે રાતના સલામતી હોય છે. there is peace in that night. આ જે વસ્તુ છે એમાં બીજી અમુક નોંધ આપણે લેવી પડશે. તે આ છે કે જે શબ્દ સલામતીન છે ને સલામમાંથી આવ્યું છે અને સલામ is the name of Allah subhanahu wa ta'ala. It's very important to realize this because જે ડિસ્કશન આ વખતે મને જરાક કરવું છે, આપણે જરાક થોડુંક ડીપ જાશું. તો એમાં આઈ વોન્ટ ટુ ઓલ્સો એક્સપ્લેઇન કે આ વર્ડ સલામ જે છે હાઉ ઇમ્પોર્ટન્ટ ઇટ ઇઝ એઝ વેલ. તો આપણે સૂરે હશર, આઈ થિંક ઇટ્સ સૂરે હશર વર્સ નંબર 23, એમાં આપણે કેટલી સરખી રીતે આપણને કેટલા નામો આપે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. I like this so much. I'm sure you do, and all of us. Yeah. Huwallahu allazi la ilaha illa huwa al-malikul quddusu salamul mu'minul muhaiminul azizul jabbarul mutakabbir subhanallahi amma yushrikun. In fact, it goes further, even better. બધી આયતો બેટર છે. હુવલ્લાહુલ ખાલિકુલ બારિઉલ મુસવ્વિરુ લહુલ અસ્માઉલ હુસ્ના યુસબ્બિહુ લહુ મા ફિસ સમાવાતિ વલ અર્ઝ વહુવલ અઝીઝુલ હકીમ. અહીંયા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જે 23મી આયતમાં શું કહે છે, તે અલ્લાહ એ જ છે કે જેના સિવાય કોઈ માબૂદ નથી. તે બાદશાહ છે, પવિત્ર છે, સલામત આપનાર છે. ધેટ્સ ધ વર્ડ આઈ એમ એકચ્યુઅલી રિફરિંગ ટુ. સલામત આપનાર છે, પનાહ આપનાર છે, માઇટી છે, જબ્બાર છે મીન્સ કમ્પેલર છે,
મુતકબ્બિર છે, પ્રાઉડ છે. સુબહાનલ્લાહ, અલ્લાહ સુબહાન વ તાલાની જાત જે જાત છે એ જાતને કોઈની સાથે કમ્પેર ન કરી શકાય અને આપણે શરીક પણ એને ન કરી શકીએ. સો ધીસ ઇઝ ધ 23rd આયત. એમાં જે શબ્દ યુઝ કર્યું છે સલામુલ મુઅમિનુ, સલામુલ મુઅમિનુ. કારણ ઇંગ્લિશમાં એ નહીં પણ સલામુલ. Yeah. This particular verse you quoted starts with لو أنزلنا هذا القرآن على جبل لرأيته خاشعا متصدعا. It's highly recommended, especially after Fajr namaz in the morning on Sijda, to recite this particular verse. Start with لو أنزلنا هذا القرآن على جبل لرأيته خاشعا, and then هو الله الذي لا إله إلا هو الملك القدوس السلام المؤمن. So this is the previous ayat. Yeah, previous. Yeah. So actually 22nd, 23rd, 24th. And another thing, if anybody is not well or really very, very sick, you see, it is recommended to keep your hand on the part that is painful and say, Ya Salam, Ya Salam, Ya Salam, Ya Hafidhu, Ya Salam. Just like that. Ya Salam, Ya Salam, Ya Salam, Ya Hafidhu, Ya Salam. સમજ્યા બધા? સમજ પડી? ઓકે, મુર્જાભાઈ આપણને આમાં યાદ અપાવે છે કે સવારના પોરમાં, સવારની નમાઝમાં, બરાબર ને, સવારની ફજરની નમાઝમાં સજદામાં આ સૂરત અલ હશરની આયત નંબર 22nd, 23rd ને 24th આપણે પઢીએ તો ઘણો સવાબ છે, બરાબર કે નહીં? After every sajda, after namaz, yes, you okay. can. અને બીજું કહે છે કે કોઈને બીમારી હોય તો એનો હાથમાં હાથ મળાવીને કે હાથને હાથ રાખીને જ્યાં દુખે છે ત્યાં, ઓકે, જ્યાં દુખે છે ત્યાં એ શરીરના ભાગમાં હાથ રાખીને સલામુન Ya Hafidhu, Ya Hafidhu, Ya Salam. સલામુન યા હફીઝુ, Ya Hafidhu, Ya Salam. યા હફીઝુ યા સલામુન, યા હફીઝુ યા સલામુન, યા હફીઝુ યા સલામુન, Hafidh is protection, Salam. યા હફીઝુ યા સલામ. Peace, yeah. Okay, what a nice thing that we all understand. હવે હું ક્યાં હતો તમે સમજાવો. About Salam. You're talking about Salam. સો આ જે સલામુન જે છે ને એ શબ્દ જે સલામુન છે, સલામ અને અલ્લાહ સુબહાન વ તાલાનું નામ છે, કારણ કે એ સલામતી આપનાર છે આ આયત પ્રમાણે. એન્ડ that is the rationale કે આ એક શબ્દ અહીંયા આવ્યો છે સલામતી. એ રાતના અલ્લાહ સુબહાન વ તાલા સલામતી આપનાર છે. That's the meaning of it. Okay. So આ એક નોંધ. બીજી નોંધ. ત્રીજી નોંધ જે આપણને લેવાની છે કે આ સલામ શબ્દ એ માટે યુઝ કરવામાં આવ્યો છે પર્ટિક્યુલરલી આ સૂરતુલ કદરમાં, કારણ કે એ રાતના અલ્લાહ સુબહાન વ તાલાનો જે ડિવાઇન ગ્રેસ છે ને એ આપણા તરફ ઉતરે છે અને આપણને સલામતી અને આશીર્વાદ આપે છે, ઓર આપણને સલામતી અને આશીર્વાદ મોકલાવે છે. સો ડિવાઇન ગ્રેસ ઉતરે છે આપણા સલામતી માટે અને આપણી આશીર્વાદ માટે એ રાતના, લૈલતુલ કદરની રાતના. એમ પણ આપણને કહેવાય છે કે લૈલતુલ કદરની રાતના શૈતાનને બંધ રાખવામાં આવ્યું છે. ઇનફેક્ટ બીજી બાજુ આપણે એ જોઈએ છીએ કે જહાનમના દરવાજા પણ બંધ છે. પણ આ બધી વસ્તુઓ એ માટે કે આપણને મેક્સિમમ ક્લોઝનેસ અલ્લાહ સુબહાન વ તાલા પાસે મળે. એટલે આપણે જોશું તો એ રાતના અલ્લાહ સુબહાન વ તાલા કુરાનના શબ્દો, હિદાયતના શબ્દો મોકલે છે. આપણને ખબર પડી કારણ કે કુરાન નાઝિલ થયું છે. બીજું કે અલ્લાહ ફેરિશ્તાઓ અને રૂહ અલ્લાહ સુબહાન વ તાલાના કમાન્ડ, હુકમો લઈને એ રાતના નીચે ઉતરે છે. અને ત્રીજું ફરિશ્તાઓ ઉપર ફરિશ્તાઓ એકબીજાને સલામ કરતા હોય છે અને આપણા ઉપર પણ સલામ મોકલતા હોય છે. સો આપણે જ્યારે આ બધું કનેક્ટ કરીએ ને ત્યારે આપણે શું જોઈએ છે? આપણે એ રાતના અલ્લાહ સુબહાન વ તાલાની ડિવાઇન ગ્રેસ જોઈએ છે, આપણે અલ્લાહ સુબહાન વ તાલાની પવિત્રતા જોઈએ છે, અલ્લાહ સુબહાન વ તાલાની આશીર્વાદ જોઈએ છે, અલ્લાહ સુબહાન વ તાલાની દયા જોઈએ છે, અલ્લાહ સુબહાન વ તાલાની મહેરબાની જોઈએ છે, અલ્લાહ સુબહાન વ તાલા આપણા માટે રૂહાનીની સેફટી આપે છે. This is a very unique night. એટલે અલ્લાહ સુબહાન વ તાલા કહે છે સલામુન હિયા હત્લા મતલઈ ફજર. એટલે મતલઈ ફજરનો મતલબ કે ફજરની જ્યારે આપણને દેખાવ થાય ત્યાં સુધી આપણી પાસે આ મોકો છે
મોટા કલાકો નથી. આ કલાકો એને ખબર છે કે આપણે ઇન્સાન છે. એ આપણને નથી કહેતો હું તમને મહિના સુધીનો મોકો આપું છું કે જો આ 5 કે 4 કલાક તમારી પાસે છે ને તો તમે મોકો લ્યો, મારી નજદીક આવો. હું આ એક રાત તમારા માટે આ યુનિક બનાવ્યો છું. હવે મને આગળ વધવું છે. આ આપણે સમજ પડી ગઈ હોય તો અહીંયા જો આ સૂરતુલ કદરમાં આપણે શું મળે છે, અહીંયા આપણે ઇમિડિયેટલી આપણને કયું સેન્સ મળે છે? આપણને આ સેન્સ મળે છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઉપરથી એવી વસ્તુઓ આપણા માટે મોકલાવી છે કે અને આપણા માટે પેદા કરી છે અને પેદા થશે અને આવતી રહેશે. એ ક્યાંથી આવે છે, કેવી રીતે આવે છે, એનો મિનિંગ શું છે, એનો અર્થ શું છે? હવે આ સમજવા માટે આપણને સૂરતુલ હિજરની 21મી આયતને રિફર કરવું પડશે. આ હું જરાક ડીપલી જાઉં છું આપણે, બીકોઝ આઈ વોન્ટ યુ ટુ અન્ડરસ્ટેન્ડ કે આ સૂરતુલ કદરમાંથી જે નીચે બધું ઉતરે છે એ કયા હિસાબ કિતાબથી ઉતરે છે અને કેવી રીતે શું છે અંદર. તો આપણને એની કોમેન્ટ્રી એટલે કે એની સમજવું જોવે તો સૂરતુલ હિજરની 21મી આયત ઘરે જાઓ રિફર કરજો. વેરી ઇન્ટરેસ્ટિંગ આયત. એ આયતને આપણે રિફર કરીએ અને પછી આઈ વોન્ટ ટુ જસ્ટ કોમેન્ટ અપોન દેટ. સૂરતુલ હિજરની વર્સ 21માં અલ્લાહ સુબ્હાન, ગુજરાતીમાં ટ્રાન્સલેશન આપું છું કારણ કે મને અરબીમાં નથી જાણું. અને એક પણ વસ્તુ એવી નથી, જો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ, અને એક પણ વસ્તુ એવી નથી કે જેનો ખજાનો અમારી પાસે ન હોય અને અમે તે ખજાનામાંથી નક્કી થયેલા માપ પ્રમાણે ઉતારીએ છીએ. તો આ ખજાનો શું છે? તો આ માપ કરીને જે નીચે ઉતારે છે એ શું છે? આપણે ગણીએ તો જ્યાં સૂરતુલ કદરમાં આપણને મળે છે, જો મારા હુકમો હું નીચે ઉતાર્યો, કુરાનની હિદાયતો નીચે ઉતાર્યો, આ પેદાઈશ આખું આ આલમો યુનિવર્સ આપણા માટે નીચે ઉતાર્યું. આ બધું કેવી રીતે? આ ખજાના કયો ખજાનો છે? આ માફ કરીને શું મોકલાવે છે? હાઉ ડુ વી અન્ડરસ્ટેન્ડ ઓલ દેટ? તો અલ્લામા તબાતબાઈ આનો બહુ ઇન્ટરેસ્ટિંગ આનું એક્સપ્લેનેશન આપે છે. તો અહીંયા છે ને 2 શબ્દ ઉપર પેલા ભાર આપણે મૂકીએ. એક છે ખઝાઇનુહુ. ખઝાઇનુહુ આ પેલો શબ્દ છે. ખઝાઇનુહુ અહીંયા આયતમાં મળશે આપણને. એ ખઝાઇનમાંથી આવ્યો છે. એ શબ્દ ખઝાઇનુહુ ખઝાઇનમાંથી આવ્યો છે. ખઝાઇન એટલે ખજાનો અથવા ટ્રેઝર અથવા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની ટ્રેઝરી. હવે આ જે વસ્તુ જે છે ખઝાઇન જે છે ટ્રેઝરી, એ જરાક આપણે સમજીએ એમાં શું છે. અલ્લામા તબાતબાઈ કહે છે કે અલ્લાહનો આ જે ખજાનો જે છે ને અથવા એની ટ્રેઝરી છે એમાં પૈદાઈશની જેટલી વસ્તુઓ જે છે ને એનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, પણ એની જે નિઝામો છે જેમ કે લો ઓફ ગ્રેવિટી, લો ઓફ થર્મોડાયનામિક્સ, બાયોલોજિકલ પ્રોસેસ, એનો સમાવેશ થાય છે. બધી વસ્તુઓની જે શક્તિઓ છે એનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, પણ જે ઓર્ડર રાખવામાં આવ્યું એનો સમાવેશ થાય છે. કેવી રીતે પ્રિડિક્ટેબિલિટી સાંભળ્યું છે ને? સૂરજ ઈસ્ટમાંથી જ ઉગશે અને વેસ્ટમાં જ આથમશે. આને કહેવાય છે પ્રિડિક્ટેબિલિટી. જો ન હોય તો આપણે હેરાન થઈ જાય બાય ધ વે. એટલે આ વસ્તુઓ, બધી વસ્તુઓનો સમાવેશ આ ખજાનામાં છે. સમજ પડી? આ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ. એવી વસ્તુ નથી કે જેના ખજાનામાં નથી. પછી બીજી વસ્તુ જે છે, બીજો શબ્દ જે છે તે આ છે બિકદરિન માલુમ. બિકદરિન માલુમ મીન્સ measured thing or માપ સરથી મોકલાવું, જાણીને માપીને મોકલાવું. મતલબ કહેવાનો એ છે કે આ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનો ખજાનો છે, વિચ ઇઝ ખઝાઇન. અલ્લાહ કહે છે આ 21મી આયતમાં કે એ ખઝાઇનમાંથી હું એક વસ્તુ એને માપીને, મેજર કરીને અને એના મકસદ પ્રમાણે હું ઉતારું છું.
And he knows what is he doing here. He is doing everything in the exacting way. એ માપી મેજર કરી મકસદ પ્રમાણે ઉતારે છે. હવે જ્યારે સૂરતુલ કદરમાં હુકમો ઉતારે છે તો એ માપીને મકસદ પ્રમાણે આપણા માટે, આપણી જિંદગી માટે એ ઉતારે છે. સમજ પડી? આ ઇન અધર વર્ડ્સ, ખજાઈન જે છે it is a sustainable resource which can be accessed for eternity. That's the meaning of it. આ અલ્લાહનો ખજાનો છે અને આ ખજાનો છે ને કોઈ દિવસ એક્ઝોસ્ટ નહીં થાય, એ હંમેશાનો જ છે. ઓકે, સમજ પડી? હવે આપણે આગળ વધીએ. ખજાઈન, અલ્લાહ સુબહાનહુ વ તઆલાનો જે ખજાનો છે ને, અલ્લાહમાં તબાઈ પ્રમાણે એ છે કે આ ખજાનો ઇટરનલ છે. ઇટરનલનો મતલબ એ રહેવાનો જ છે. બીજું કે એ એની પાસે જ છે. ત્રીજું કે એ ખજાનાને આ ટાઈમ છે ને, ટાઈમ સમજો છો? એક વાર હું અહીંયા તમારી સમક્ષ હું બધું રજૂ કર્યું, ભૂલી ગયા હશો તમે, પણ ટાઈમની આખી ફિલોસોફી હું તમને આપ્યો હતો મુખ્તસરમાં. આ જે ટાઈમ જે આપણને અફેક્ટ કરે છે અહીંયાને, ટાઈમ આપણને બુઢાપો આપે છે, બરાબર કે નહીં? નહીં તો આપણે જવાન જ હોતે, આપણે જવાની નથી. આ ટાઈમના લીધે આપણે બુઢા થયા છે ને પછી આપણે જાશું અંદર. એટલે આ ટાઈમ જે છે એ ટાઈમ આ ખજાનાને અફેક્ટ નથી કરતું. અને અહીંયા જે આપણે કહીએ સ્પેસ, હવે મારું શરીર થઈ ગયું તો મને સ્પેસની જરૂર પડે કે ન પડે? અહીંયા આ દુનિયામાં જરૂર છે, ખજાનામાં એ સ્પેસની જરૂર નથી. ટાઈમ અને સ્પેસ આ ખજાનાને નડતો નથી. ડઝન્ટ અફેક્ટ ઇટ. સો ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ ઇટ. હવે આગળ જઈએ આપણે. આ જ આયતમાં જે શબ્દ યુઝ કરે છે તે છે ઇન્દના. ઇન્દના એટલે અમારી પાસે, વિથ અસ. મતલબ કે આ ખજાનો છે એ એની પાસે છે, એની સાથે છે. કોની સાથે છે? અલ્લાહ સુબહાનહુ વ તઆલાની પાસે છે, અલ્લાહ સુબહાનહુ વ તઆલાની સાથે છે. પછી બીજો શબ્દ અહીંયા યુઝ કર્યો છે વિચ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ, અને તે છે નુનઝિલહુ. નુનઝિલહુ મીન્સ કે અમે ઉતારીએ છીએ. આ ખજાનો જે અમારી સાથે છે તે ખજાનાને માપસર અને મકસદ સાથે અમે ઉતારીએ છીએ. હવે વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે જ્યારે ઉતારીએ છીએ ત્યારે શું થાય છે. આપણે સમજી લીધા કે ખજાનો જે છે એમાં કોઈ પણ જાતનો ટાઈમ અફેક્ટ નથી કરતું, સ્પેસ અફેક્ટ નથી કરતું. કોઈ પણ એવી વસ્તુ જે આ દુનિયામાં આપણને અફેક્ટ કરે છે, નિઝામ, એ ત્યાં અફેક્ટ નથી કરતું. પણ જ્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલા એ ખજાનામાંથી માપીને મકસદ પ્રમાણે જ્યારે ઉતારે છે અને જ્યારે આ દુનિયામાં આવે છે ત્યારે એ વસ્તુ is now affected by the conditions of the world, as affected by the nizam of Allah subhanahu wa ta'ala જે અહીંયા પેદા કર્યા છે. આ દુનિયામાં આપણને શું અફેક્ટ કરે છે? ડેથ, ડીકે, ચેન્જ, ટેમ્પોરાલિટી. આપણે અહીંયા મરી જાય, અહીંયા મરી જાય છે, ઓલી ઉપર નહીં મરીએ આપણે. અહીંયા અલ્લાહ સુબહાનહુ વ તઆલા નક્કી કર્યું છે કે આપણે મરવાના છે. અહીંયા અલ્લાહ સુબહાનહુ વ તઆલા નક્કી કર્યું છે કે અહીંયા આપણે જ્યારથી આપણે આવીએ છીએ ત્યારથી આપણે ચેન્જ થતા જઈએ છીએ. આપણું જે અત્યારનું શરીર છે એ શરીર 25 વર્ષ પહેલાંનું નહોતું. સેકન્ડે આપણને ચેન્જીસ આવ્યા કરે છે. સો અહીંયા ચેન્જીસ છે, અહીંયા ડીકે છે, અહીંયા ડેથ છે અને અહીંયા લાઈફ છે. તો જ્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલા માપીને ને મકસદ પ્રમાણે એના ખજાનામાંથી એ જે વસ્તુને ઉતારે છે ને જ્યારે આ દુનિયામાં આવે છે, it is affected by the nizam and the laws that are affecting all of us in this dunya. સમજ પડી? ઓકે, હવે જરાક આગળ વધારે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા અહીંયા આ વર્ષમાં આપણને ડુઆલિટી સમજાવે છે. ડુઆલિટી સમજો તો શું? ડુઆલિટી એટલે એક વસ્તુના બે રીતે આપણે સમજી શકીએ, એને આપણે કહીએ ડુઆલિટી. તો ડુઆલિટી આપણે કેવી રીતે સમજે છે? આ વર્ષ 21માં એ જ્યારે ખજાનાની વાત કરે છે ત્યારે શેની વાત કરે છે?
આ જે ખજાનો છે એ ઇટરનલ છે, પરમેનન્ટ છે, મારી સાથે જ છે, મારી પાસે જ છે. એમાં કાંઈ જાતનું ટાઈમ એને એફેક્ટ નહીં કરે, ન એને સ્પેસ એફેક્ટ કરે, અને એ ઓછું થવાનું જ નથી, એવું જ રહેશે. આ મારો ખજાનો છે. આ છે પરમેનન્સી. બીજી ડુઆલિટી જે આપણને મળે છે એ જે આમાંથી જે એ ઉપાડે છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા નક્કી કરીને, પોતાનું પર્પઝ આપીને, અને જ્યારે દુનિયામાં આવે છે ત્યારે એ ટેમ્પરરી બને છે. આ દુનિયામાં આ જે લોઝ છે એને અફેક્ટ કરે છે. ધ લોઝ ઓફ ચેન્જ, ધ લો ઓફ ડીકે, ધ લો ઓફ ડેથ, ધ લો ઓફ લાઈફ. આ બધી જે નિઝામો અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણા માટે આજ અહીંયાની જિંદગી માટે જે પેદા કરી છે, એ વસ્તુ જ્યારે એના ખજાનામાંથી અહીંયા આવે છે ત્યારે આપણને એ બધી વસ્તુને અફેક્ટ કરે છે. ધીસ ઇઝ another aspect of it which is temporary. એ વસ્તુ ટેમ્પરરી છે. ખબર પડી? આ બધી વસ્તુ આપણે બધું જોઈ છે, આપણી જે સંપત્તિ છે, બાલ બચ્ચાઓ છે, આ બધી વસ્તુઓ ટેમ્પરરી છે. પરમેનન્ટ ક્યાં છે? એના ખજાનામાં. ઓકે. બીજી ડુઆલિટી આપણને શું મળે છે અહીંયા? આ જિંદગીમાં આપણને બીજી ડુઆલિટી પણ મળે છે. કઈ છે? હસવું, રોવું. આ ડુઆલિટી છે, બરાબર ને? આપણે જ્યારે હસીએ ત્યારે આપણને રોવાનું ખબર પડે કે રોવું શું છે, ને જ્યારે આપણે રોઈએ ત્યારે આપણને ખબર પડે હસવું શું છે. આ ન હોત તો આપણે આ સમજી જ ન શક્યા હોત, બરાબર કે નહીં? જ્યારે આપણે દિવસને સમજીએ છીએ ત્યારે રાતને સમજી શકીએ છીએ, રાતને જ્યારે સમજે છે ત્યારે દિવસને સમજી શકીએ છીએ, બરાબર કે નહીં? સુખ અને દુઃખ મુર્તઝાભાઈ કહે છે, જ્યારે સુખ હોય ત્યારે આપણે દુઃખને સમજીએ છીએ, દુઃખ હોય ત્યારે આપણે સુખને આપણે બધા સુખી જ હોત, આપણી આખી જિંદગી આપણે સુખી જ હોત તો આપણે હંમેશા હસતા જ હોત, બરાબર કે નહીં? કોઈ દિવસ આપણે રોયા ન હોત અને આપણે દુઃખ સમજે પડી ન હોત. અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણે ટેસ્ટ ન કરી શકત. આપણે ઊભા છે અને ચાલ્યા, બરાબર કે નહીં? જો આપણે ચાલ્યા ન હોત તો આપણને ખબર પડત કે ઊભું શું છે, અને જો ઊભા ન રહ્યો તો આપણને ખબર પડે કે ચાલવું શું છે. આ એક બીજી જાતની ડુઆલિટી છે કે જે ડુઆલિટી આપણને આ દુનિયામાં મળે છે. આ જે 21મી આયતની ડુઆલિટી છે એ પરમેનન્ટ અને ટેમ્પરરીની ડુઆલિટીની વાત કરી. હવે જ્યારે આપણે આ બધું ઊંડો વિચાર કરીએ ને, આના ઉપર ઘરે જઈને તમે જરાક વિચાર કરજો કે હું શું બોલી ગયો. વર્ષ 21 લઈને પછી તો એમાં આપણને 2-3 સમજણી લઈ લઈએ અત્યારે, બહુ મુખ્તસરમાં. પહેલી સમજણી આ છે કે આપણે જ્યારે આ સૂરતુલ કદર અને વર્ષ 21ને આપણે સરખી રીતે સમજીએ ને તો આપણને એક વસ્તુ આપણા મગજમાં પેદા થશે કે આજે આપણે લોજિકલી એ જોઈએ ને તો આપણને આ દુનિયા સાથે આપણને એટેચમેન્ટ રહેવું જોઈએ કે અલ્લાહ સુબહાનહુ વ તઆલાના ખજાના સાથે એટેચમેન્ટ કરવું જોઈએ? તમે મને કહો, કેની સાથે આપણને કરવું જોઈએ? ખજાનો કેની પાસે છે? અલ્લાહ સુબહાન. અને આપણે એટેચ ક્યાં થાય છે? અહીંયા. સો આનો એક મિનિંગ આ છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા 21મી આયતનો મિનિંગ આપણને આપી દે છે કે મારા ભાઈઓ, આપણે અલ્લાહના ભાઈઓ નથી, હું તો કહું છું મારા ભાઈઓ. અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે મારા બંદાઓ, જો સાંભળો, આ વસ્તુ મેં ટેમ્પરરી કરી છે, એની સાથે એટેચ નહીં થાવ. એટેચમેન્ટ કરવું હોય તો મારા ખજાનાઓ સાથે થાવ, એ પરમેનન્ટ છે, એ મારી સાથે જ છે. આ એક વસ્તુ. બીજી વસ્તુ જે આપણને મળે છે કે જ્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલા માપીને મકસદ પ્રમાણે અહીંયા આપણી જિંદગી માટે જે વસ્તુઓ મોકલાવે છે, એનો મકસદ એ થયો કે આપણું ધ્યાન રાખવાવાળો એક જ છે, રખેવાળ એક જ છે, તે છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા. પરવરદિગાર આપણો એ અલ્લાહ છે. આ બીજી સમજણી. ને ત્રીજી સમજણી આ છે કે જો આ દુનિયામાં આપણે જોઈએ છે તો દુનિયા આપણને કેઓટિક લાગે છે. કેઓટિક સમજો છો ને? ગુજરાતીમાં શું કહેવાય કેઓટિક? અશાંતિ. હા, એ સારી વસ્તુ છે. આપણને શાંતિ, બધે બાજુ શાંતિ છવાય. શાંતિ તો ન કહેવાય, પણ ઓર્ડરલી બધે બાજુ બધે ઓર્ડરલી લાગે છે ને, કેઓટિક નથી. સૂરજ હંમેશા ઈસ્ટમાંથી ઉગશે, વેસ્ટમાં જશે. એપલનું બીયું હંમેશા એપલ જ આપશે આપણને, બરાબર કે નહીં? ઈંડું આપણને જો ચિકનનું હોય તો ચિકનને શું કહેવાય? કુકડું ને.
મુરગી જ આપશે આપણને, કાંઈ બીજું નહીં આપે. એટલે આ જે વસ્તુ છે એને કહેવાય ઓર્ડર અને પ્રિડિક્ટેબિલિટી. આજે આપણી જિંદગીમાં જો આ પ્રિડિક્ટેબિલિટી ન હોય, એક દિવસ ત્યાંથી સૂરજ ઉગે, બીજે દિવસે ત્યાંથી ઉગે, ત્રીજે દિવસે ત્યાંથી ઉગે, તો આપણે તો હેરાન જ થઈ જાય. મને યાદ છે મારા જમાનામાં હું જ્યારે નાનો હતો ને, નાનો એટલે કે યંગ હતો ને ત્યારે, હંમેશા રમઝાન મહિનો આવે ને ત્યારે આપણે ચાંદની વાત કરતા હોય કે ચાંદ ઉગ્યો કે નથી ઉગ્યો, બરાબર ને? તો 27મી ઘણી વખતે આપણે 28મી રમઝાનથી શરૂ કરી નાખી, ઉગી ગયો ચાંદ. આપણને ખબર છે કે ચાંદ 28મીના નથી ઉગવાનો 29મી કાં તો 30મીના. પણ ધીસ ઇઝ હાઉ વી આર. જો પ્રિડિક્ટેબિલિટી ઇઝ ફોર અસ, ફોર અવર બેનિફિટ. તો આ ત્રણ વસ્તુ વેરી મુખ્તસરમાં સૂરતુલ કદર અને સૂરતુલ હિજરની 21મી આયતનો આપણે જ્યારે કનેક્ટ કરીએ ને તો આપણને આ સમજણી મળે છે. અને એમાં મોટામાં મોટી સમજણી આ છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જ્યારે આપણને આપણા માટે આ બધું મોકલાવે છે, ફરિશ્તાઓ એ રાતના, હુકમો એ રાતના, કુરાનની હિદાયતો એ રાતના, એ આપણા સારા માટે મોકલાવે છે, આપણી સલામતી માટે મોકલાવે છે. તો ધ બિગેસ્ટ થિંગ વી કેન ડુ ઇઝ વોટ, કે આપણે એના શુક્રગુજાર બનીએ. That we thank Allah subhanahu wa ta'ala as much as we can, because He is deserving of all thanks. Okay? Wassalamu alaikum wa rahmatullahi wa barakatuh.